બધાનો એક જ કોમન ક્વેશ્ચન આવતો હતો, ગોલાધર ઘરે કેમ ન ગયા, ગોલાધર ઘરે કેમ ન ગયા. તો ચલો, ગઈકાલે આપણે કોઈને પર્સનલી કોઈને રિપ્લાય નથી આપ્યા કમેન્ટ્સના, પણ આજે કીધું આમ જ કહી દો ઓન વિડીયોઝ, તમને બધા લોકોને ખબર પડી જાય કે આપણે શું કામે ગોલાધર ઘરે નહોતા ગયા. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, નામ કહી તો ભાદરવી અમાસ, એટલે પિતૃઓને પાણી રેડવાનો દિવસ. તો ઘણા બધા લોકો અહીંયા દામોદર કુંડે આવ્યા છે ને ઘણા લોકો ગામમાં કે જ્યાં પણ એમના સુરાપુરા છે ત્યાં ગયા હશે પાણી રેડવા માટે. તો કેટલા લોકો દામોદર કુંડ આવ્યા હતા એ નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો. અને બાકી ગઈકાલે આપણે ગયા હતા ગોલાધર ને પછી થોડોક વજન વાળું ઉચકાવી લીધું ને એના હિસાબે આ સાઈડમાં ખબર નહીં શું રક્ત ખેંચાણું હોય, અત્યારે હવે પેન કરે છે. તો પેન કિલર લેવી કે ના લેવી એવો વિચાર કરું છું ને. બાકી તો બસ આજ તો આપણે હવે વહેલી સવાર પડી ગઈ છે, કારણ કે હવે ટેવ પાડવી જોઈએ છે. હમણાં હવે આજે તમે જ્યારે વિડીયો જોશો એ પછી 2 દિવસ બાકી રહેશે આપણા જોબ પર જવાના, પછી તો આપણી કન્ટિન્યુઅસલી જોબ ચાલુ થઈ જશે. એટલે સવારમાં વહેલો ઉઠીને આ ખંભે થયેલો ને દેહ મોકળો એના જેવું કરવાનું રહેશે. તો કંઈ નહીં, ચલો હવે ફટાફટ આપણે ચા પાણીને બધું પી લઈએ અને પછી આગળ પાછા કન્ટિન્યુ કરીએ છીએ. અને કન્ટિન્યુ કરીએ ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે કમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા, અને હા બેલ આઇકન પણ પ્રેસ કરવાનું ના ભૂલતા. અહીંયા બાકી ચા ઉકળી ગયો છે આપણો મસ્ત મજાનો, પીવો હોય તો આવી જાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે થાકોડો? મને લાગ્યો આપણે લોંગ ટાઈમ પછી આપણે ખાઈલા અને એટલો અંદર કેનો ને કેટલા 8-9 મહિના થઈ ગયા પછી હાલો અમે નીચે તો થોડો થાક લાગ્યો, કમર નીચે બાકી કંઈ પ્રોબ્લેમ આવ્યો પણ પહોંચા ને કમર નીચે હાલો નથી ઓમાં ઉતરી હતી ને વોકડામાં, એટલે બીજું કઈ નથી. અને હાલો પાછો ચાનો ટાઈમ થઈ ગયો તો ચા પાણી મૂકી દો, પછી મારે ગામમાં જવું તો હું કામ પતાવતો આવું. 11:30 નો ટાઈમ થયો છે ને આપણે ગામમાંથી આવતા રહીએ પાછા ઘરે. જે કંઈ પણ કામકાજ હતું એ કામકાજ આપણે બધું પૂરું કરી દીધું છે. અને આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો છેલ્લો. તો હવે શરૂઆતના 2 સોમવાર આપણે નહોતા રહ્યા, તો આ ત્રીજો આપણે સોમવાર છે. આમ તો જો કે ગયો સોમવાર લગભગ ભંગ થઈ ગયો તો, ભાંગી ગયો તો લગભગ 99% સોમવાર તો આ સોમવાર જ ભાંગ્યો હતો. કારણ કે ત્યારે પેલું 7મ 8મ એવા કંઈક તહેવાર હતા ને ત્યારે હું કંઈક બહાર વસ્તુ લેવા ગયો હતો ને ભૂલથી મને ચખાડ્યું ને મેં ચાખી લીધું. હા રેડી જો પેલી ટોસપટી. તો આજે પાછો સોમવાર છે અને શ્રાવણ મહિનાના, તો આજે કીધું હવે રહી નાખીએ. એટલે આપણે જે કંઈ પણ 2 સોમવારનું કે જે આપણે નિયમ લીધું હતું, આમ તો જો કે આપણે બધા સોમવાર રહેતા હોય છે, પણ શરૂઆતમાં સ્ટાર્ટિંગ આપણે શ્રાવણ મહિનાનો થયો ત્યારે આપણી કંઈ તબિયત એટલી બધી સારી હતી નહીં, કારણ કે પેલું ચક્કર ને એવો બધો પ્રોબ્લેમ થતો હતો, કંઈ ખબર નહોતી કે શેના હિસાબે થાય છે ને શું કામ થાય છે, એટલે આપણે નહોતા રહ્યા. પણ અત્યારે આજે રહી લીધું છે મસ્ત મજાનો સોમવાર. તો બસ હવે ફળાહારની તૈયારીઓમાં આપણા માટે બટેટા બફાઈ ગયા છે, ચેવડો છે, વેફર છે અને પેંડા છે, આવું કંઈક ફળાહાર કરવાનું છે. અને બાકી તો હવે જોઈએ છીએ હવે માં દીકરી પાછા ક્યારે જાગે છે. આમ તો જો કે એમના મમ્મી તો જાગે છે, પણ આપણે સિયા બેબી ક્યારે જાગે છે, કારણ કે હજુ એમને નાવાનું ને બધું બાકી છે કામ. અને અહીંયા અમારા મમ્મી સવારના મળ્યા નથી આપને કોઈને. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ, રમાબેન ને જય શ્રી કૃષ્ણ. અને આ વરસાદ આવવાનો કે નથી આવવાનો? આ બધા આગાહીઓ કર્યા કઈ થયા છે પાછી? ના હવે વરસાદ નો આવે, હવે વયો ગયો. તો હવે જોતોય નથી, હા, કારણ કે આ વરસાદ આવશે ને તો આમાં બધું બગડશે. જો આમે આમ ગિરનારી મહારાજ દેખાય છે આછા એવા. હવે વરસાદ નથી જોતો આપણે. આજનું ફળાહાર આપણું કંઈક આવું છે, સૂકી ભાજી, કેળાની વેફર, કેળા અને દહીં. અને હજી ચેવડો બાકી છે, પણ કીધું ડીશ થોડીક નાની છે એટલે આ પેલા થોડુંક ખાઈ પી લઈ ને પછી પાછું ચેવડાનો વારો કાઢીએ. હાલો કોઈને ફળાહાર કરવું હોય તો. બાકી તો હવે મળશું પાછા આપણે બપોરે સુઈને ઉઠીને. અહીંયા બે શું કરો તમે? તૂટી ગઈ ને, હા પછી દોરી તૂટી ગઈ આપણી મોતીની. એમાં કઈ નહીં, મોતી હોય ને નીચે આ ભટકાતી હોય એમના હિસાબે તૂટી છે, એટલે પાછી રિપેર થાય છે એ આપણે. અને બાકી હવે આપણે એક ઊનની દોરી ગોતીએ છીએ ઘોડિયામાં બાંધવા માટે, હિચકાવાની. કેમ? અને તમે માં દીકરી શું હોય છે અહીંયા આવ્યા? મારી દીકરી ચા બનાવી છે રસોડામાં. આમ જોતો આ હરખો રાખો એ નકર અમારે પછી સિયા બેબી હે એમનો બોલો મને દીકરો જીલી કો 5 મિનિટ ચો ખા લ્યો તમે. એને જો કઈક નવું લાગે છે બધું ફરતી બાજુ.
અહીંયા મારા હાથ રાખવો પડશે. મૂકી તો નખાઈ ગઈ મને દીકરો. હાલો ખાંડું નાખ દઉં છું બીજું. હાલ નાખી દે, ત્યાં ઊંધી ચોહો ખાલો. હે? ત્યાં ઊંધી ચોહો ખાલો. જો ભાઈ 3 બંગા પાકે છે ઈ. નથી મજા આવતી, ન મળે, નથી મજા આવતી. કઈ નહીં લઈ હાલો થઈ ગયું. કઈ થઈ ગયું. હાલો તો દૂધ હું નાખી દઈશ. ઉપાડ. આદુ ખમણું જોઈએ ને દીધું. હા એ આ તો હાલ આદુ ખમણી લાલ હું જોવા તો કેમ ખમણત તું. આજે તમારા હાથમાં શિયા છે એટલે ખમણાઈ નહીં ને. હાલો અમારે શિયા બેબીએ ચા બનાવી, તમારે કોઈ ચા પીવો હા. કે શિયા બેબી ડો ખરકી ગઈ રે ની. હરકી જ છે અમારી દીકરીને ડોકી તો હું પાંચ ડોકી તો હોય છે. ઓલે એવું બધે જમણ. એટલે હાલ તમે જો આવ્યો તમારે શિયા ચા બનાવી તો તમારે બેબી છે. મરસિયા શાક બનાવે તો હું જોઈ આવું, પી આવું. તો તમારે બેબી છે ખાવું છે. અમારે ખાવું છે. શિયા બેબી ચા બનાવે બાને ખાવું છે ભાઈ. મોટી દીકરો છે ભાઈ. અને ઘણા બધાની કોમેન્ટ હતી પરમ દિવસના વિડીયોમાં, પણ સોરી કાલના વિડીયોમાં કઈ ટાઈમ ન મળ્યો કે તમે સરકડિયા જાવ છો એ જ કહેતા હતા. કલ્પેશભાઈને પણ એ જ આઈડિયા હતો કે સરકડિયા, પણ સોરી સરકડિયા જવાનું છે પણ ત્યાં હજી રસ્તો નથી એટલે જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. અને સરકડિયા જાશું ત્યારે બહુ મસ્ત આના કરતા પણ મજા આવશે એવી રીતનો વિડીયો બનાવવાનો છે. ત્યારે આપણે ઘણા બધા જોડાવાના છે. કેમ નામ લખવાનું ચાલુ છે. નામ લખવાનું ચાલુ છે. જેને આવું હોય ને તો અગાઉથી લખાઈ દેજો. વિધિન મહિના દિવસની આસપાસ જવાનું થશે. જોઈએ જો રસ્તો બની જશે તો એ પ્રમાણે પ્લાન થશે, નહીં બને તો એ રીતનો પ્લાન થશે જવાનો. જોઈએ શું થાય છે. બાકી બાદ અત્યારે તો ગયા હતા ગોલાધર હનુમાનજીના મંદિરે, કેમ કે બાપજી મહારાજે કીધું હતું કે 1.5 મહિનો થાય એટલે પહેલા ત્યાં તું પગે લગાડી આવજે. બીજું ઘણા બધા લોકો એ પણ માનતા કરી હતી કે ગોલાધાર હનુમાનજી પગે લગાડજો, ગોલાધાર માતાજીના પણ પગે લગાડજો. તો તમારા જેટલા લોકો એ માનતા કરી હતી એ માનતા અમે ગઈકાલે પૂરી કરી છે. તમારા વતી અમે સિયા બેબીના પગે લગાડી દીધી છે. તો બસ હવે તમારે જે કઈ પણ શેર હોય એ તમારી છૂટી ગઈ છે. જે લોકો એ રીતના માનતા કરી હતી ને બાકી આવી જ રીતના આપણે જ્યાં જ્યાં માનતા ઉતારવા જશું ને એ જગ્યાએ આપણે તમારા વતી પણ માનતા ઉતારી લેશું, એટલે કોઈ ટેન્શન ના લેતા. અહીંયા તો ખબર નહીં આ કાલનો ઠાકોરો લાગ્યો કે શું છે. આ દ્વાર તો ખુલ્લા જ નથી ને આ દ્વાર બપોરના બંધ થયા ત્યાં ક્યાં ક્યાં એનું કઈ હતો પતો નથી. અને આપણે ગયા હતા દૂધ લેવા તો દૂધ ને એવું બધું લઈને તો આવતા રહ્યા છીએ. અને હવે જવાનું છે ગામમાં સ્પેશિયલી પ્રજ્ઞા માટેની ખરીદી કરવા માટે. આજે ફરીથી મારા ઉપર વિશ્વાસ મૂકી અને મગાવવાની છે. હું મગાવું વસ્તુ લાવવાની છે. કેવરી ટી-શર્ટ લેવા મોકલું છું નાઇટ વેરમાં. હવે સાબજી જાય છે ને એમની રીતે કંઈક લઈને આવશે અને સારું જ લઈને આવશે એટલો વિશ્વાસ છે મને. હવે જોઈએ હું કરે ઈ તો. એ વિશ્વાસ હવે મૂક્યો છે આપણા ઉપર તો આજે હું વિડીયો કોલ નહીં કરવો તને એમને મારી રીતે લઈ આવીશ. તું કે ને વિશ્વાસ મૂકું છું તો વિશ્વાસ કોને કહેવાય ઈ કે તું મને. વિશ્વાસ એને જ કહેવાય. હા લાવો તો કઈ ખાવું જ લાવો છો ઈ ખબર, પણ ક્યારેક ક્યારેક પછી ફગી જાય નથી નહીં એનું નિશાન તો કઈ નહીં. સારું હાલો હવે ત્યાં જઈને આપણે જોઈએ 2-3 એમની પાસે અલગ કઢાવશું અને પછી જોઈએ છે. ફાઇનલી તમને ટાઈમ મળે તો એ શોપ બતાવી દેજો ક્યાંથી કઈ રીતની છે ને. ઈ તો ઘણા પૂછે છે નાઇટરમાં, આપણે એડ્રેસ આપીએ એના કઈ ભાઈ એ લોકો જોઈ લે. કઈ ને તે ભાઈ સાથે જો એવું પોસિબલ હશે, ભાઈ વિડીયોઝમાં આવવા તૈયાર હશે તો હું એમને વિડીયોઝમાં લઈને એમની પાસે આપણે એડ્રેસ જાણી લેશું ભાઈ કઈ જગ્યાએ આવે એકચ્યુઅલમાં એમની શોપ. બહારથી તો તમે બતાવી જ દેજો કે એમની શોપ ક્યાં છે. સુભાષ પાણીપુરીની એક્ઝેક્ટ બાજુમાં જ છે એટલે એ તો તમને ધવલ આગળ બતાવી જ દેશે. સાચું રિવ્યુ આપજે, કેતી નહીં તું મને ખોટું કે સારું લઈ આવ્યો સારું લગાડવા. પણ હું લઈ આવ્યો છું એ કેજે. તે મને 2 ચોઈસ આપી હતી, 2માંથી તમને જે મજા આવે એ લેતા આવજો. ના મટીરિયલ તો સારું જ છે, મટીરિયલમાં નો પ્રોબ્લેમ. એકદમ જે મેં પહેર્યું છે નાઇટ ડ્રેસ એ વાળું મટીરિયલ છે. કલર બી સરસ છે. કબૂતરી લાઈટ કલર, કબૂતરી કલર છે. લાઈટ કલર નથી એ સારું છે. લાઈટ કલર નતો જોતો. આ બે પટાઈ છે શું કરી એ આ અંદર પોળવીને બેલ્ટ ટાઈપ. જો આ પોસ્ટર જ બતાવી દો આ રીતનું કંઈક છે આપણું આ સરસ છે આમનું. અને અહીંયા શું આપણે મેથી મેથીની ભાજી ને આપણા માટે તમારા માટે દાળ ભાત બટેકાનું શાક ને રોટલી. સોમવાર રહ્યા છો ને જે તો ભરપેટ જમાય એવું. તમારી રાહ જોઈએ પછી તમે આવીને પ્લાન કરો નક્કી થઈ જાય તમારું તો બહુ વાર લાગી જાય. તો મમ્મી તો દાળ ભાત ને બટેકાનું શાક કરી નાખો એટલે એનો ઓપ્શન પૂછવા પણ જ નહીં રહે. નહીં કહે નહીં કે અમને નહીં ભાવે હું નહીં ખાવ એમ. બરોબર છે. મમ્મી કે બટેટા બપોરે ખાધા. મેં કીધું તમારે બધા ટાણા હાલે. બટેટા બપોરે હું સાંજે દી 365 દી 3 ટાઈમ હાલે. ઈ તો કહું છું કે અમાર બધાય ટાઈમ બટેટા આવે. અમાર બટેટાથી કોઈ એલર્જી જ નહીં. કેમ એના માટે દાળ ભાત છે તો પ્રજ્ઞા કે મારે ખાવી કઢી ખીચડી. તો કઢી ખીચડી તો ઘરે બનાવી નહોતી, ગયો તો હું લેવા. અને બાકી અહીંયા બની ગયું છે આપણું મસ્ત મજાની ગરમા ગરમ રોટલી, બટેટાનું શાક ને ભૂંગળા તળાય છે ને
ઓલા સમોસા સમોસા તે સમોસા તૈયાર છે આપણા માટે. ને બાકી થોડુંક એવું અહીંયા આપણે ઇન્જર્ડ થઈ ગયા છીએ, હવે ખબર નહીં કેવી રીતના છે ને શું છે ને, પણ દુખે છે ને આ પટ્ટી પડી હતી, કીધું હાલો ના સદુપયોગ કરી નાખીએ, મોટું હોય તો મોટી જાય હવાર સુધીમાં, નહીં જોયું જશે, બીજું તો શું હવે. અને અમારે છે ને ક્યાંય હક નથી થતું, આમથી આમ ગોથા જ મેળે રાખે, ઓલીને માન ગુવડાવી છે અત્યારે, હવે આમથી આમ વળિયા પાટી કરીને અમને જગાડ દે પાછી. કંઈ નહીં, 8:30 જેવો સમય થઈ ગયો છે ને, હવે કીધું ખાઈ પી લે થોડું, રાંધ્યું હોય તો કરી ખાવાનું જ રાંધ્યું હોય કે ના હોય કા. આમાં હું અત્યારે બોલે ની જ ખબર નથી પડતી, પણ મસ્ત મજાની દાળ ગરમ કરી લીધી છે, બટાટાનું શાક છે, આપણે કઢી ખીચડી કીધું કે કઢી ખીચડી લઈ હોય ને હવે આવતી નહીં હતું અહીંયા. હા બસ જાઓ ભાગો. ને ગરમા ગરમ રોટલી ભાત અને ગઈકાલની બુંદી જોરદાર જમાવટ જલસો ભરી લેવાનો છે આજે આપણે. હાલો કોઈને વારું પાણી કરવાનું બાકી હોય તો આમ તો જો કે તમારે બપોર આવી છે, આપણે વારું પાણી કરી લઈએ અત્યારે. આપણે બ્લોગને એન્ડિંગ તરફ લઈ જઈએ એની પહેલાં આપણે ગઈકાલે જે વિડીયોઝ અપલોડ કર્યો હતો ગોલાધર વાળો, તેમાં કોમનલી એક જ ક્વેશ્ચન બધા લોકો કરતા હતા. કયો ખબર છે? કે જે લોકોએ કર્યો છે એમને તો અત્યારે ક્લિક થઈ જ ગયું છે કે કયો ક્વેશ્ચન કર્યો છે, છતાં પણ જે લોકોએ નથી કર્યો એ લોકોને પણ હું જણાવી દઉં. બધાનો એક જ કોમન ક્વેશ્ચન આવતો હતો, ગોલાધર ઘરે કેમ ન ગયા, ગોલાધર ઘરે કેમ ન ગયા. તો ચલો ગઈકાલે આપણે કોઈને પર્સનલી કોઈને રિપ્લાય નથી આપ્યા કમેન્ટ્સના, પણ આજે કીધું આમ જ કહી દો ઓન વિડીયોઝ, તમને બધા લોકોને ખબર પડી જાય કે આપણે શું કામે ગોલાધર ઘરે નહોતા ગયા. તો એમાં કાંઈ હતું નહીં બીજું, ઘરે કોઈ હાજર હતું નહીં, ને મમ્મી ને પપ્પાને તમે બધા લોકોએ વિડીયોઝમાં જોયું કે ત્યાં મંદિરે જતા, તો પછી ઘરે જવાનો તો કંઈ પ્રશ્ન આવતો જ નથી. એમના હિસાબે આપણે ઘરે નહોતા ગયા. અને બાકી તો હવે બસ આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો સમય છે, તો મસ્ત મજાનો એક સુવિચાર તમારા લોકો સાથે શેર કરી જ લઈએ. મંદિર આપણે જનરલી જતા હોય છે અને ત્યાં ભગવાન આગળ આપણે જે કંઈ પણ ખૂટતું હોય એ માગતા હોય છે, પણ મંદિર કોઈ પણ માટે કંઈ પણ માગવાની જગ્યા નથી, પરંતુ શેના માટે છે ખબર છે? મંદિર આપને જે મળ્યું છે ને એમનો આભાર માનવાની એ જગ્યા છે. બસ તમને આ સુવિચાર કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. બાકી મળીશું હવે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.